સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતને ઝટકો પડ્યો છે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। માવઠાથી પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતની હાલત દયનીય જોવા મળી છે। પાક બરબાદ થયો છે। સહાય રકમ નાની, ખેડૂતોમાં ક્યાંક નારાજગી જોવા મળી છે। તો વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। ખેડૂતોનો પાક બરબાદ થયો છે। માવઠાના મારથી ખેતરો ખાલીખમ થયા છે। ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતને રાહત નહીં, માત્ર જાહેરાતો કરવામાં આવે છે તેવું જનતા કહી રહી છે। મોસમના મારથી ખેડૂત રડી પડ્યો। તો સહાય રકમ નાની અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। ખેડૂતોને જોઈએ તેવી સહાય અપાઈ નથી। સૌથી મોટું ઐતિહાસિક જે સહાય પેકેજ છે તે સરકારે જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતો માટે એક આ સહાય પેકેજ ખેડૂતોને નાનું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોનું બિયારણથી લઈને જે ખાતર છે તે ખૂબ જ મોંઘું પડે છે, અને ત્યારે આ મોંઘું બિયારણ ખાતર છતાં પણ પાક છે તે બધો બરબાદ થયો છે। વરસાદ વરસતાથી પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો ખેડૂતની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે, અને ખેડૂતોનો તમામ પાક બરબાદ થયો। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સહાય રકમ નાની અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી। તો જે રીતે કમોસમી વરસાદ વરસ્યો, માવઠું પડ્યું અને માવઠાના કારણે ખેડૂતોનો પાક છે તે બરબાદ થયો છે। સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, અને સર્વે બાદ ખેડૂતોને સહાય આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ખેડૂતો માટે આ સહાય છે તે ખેડૂતો એવું કહી રહ્યા છે કે જોઈએ તેવા રૂપિયા અપાયા નથી, ખેડૂતોના પૈસા અપાયા નથી, અને માવઠાના મારથી ખેડૂત હેરાન પરેશાન થયો। તો ખેડૂતને નુકસાન તંત્ર ક્યાં સૂતેલું છે તેવા સવાલ મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે। ખેડૂતોને જે નુકસાન થયું છે, પાક બરબાદ થયો, જવાબદાર કોણ? ખેડૂતોનો તમામ પાક બરબાદ થયો છે, તેની માટે જવાબદાર કોને ગણવા તે એક મોટો સવાલ છે। સહાયની જાહેરાત અમલ ક્યાં છે? સહાયની તો જાહેરાત કરવામાં આવી, પરંતુ તેનો અમલ ક્યાં કરવામાં આવ્યો તેવા સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે। ખેડૂત રડે, તંત્ર ચૂપ કેમ? તો આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખેડૂતોનો જે પાક છે તે બરબાદ થયો છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જમીન ભીંજાઈ, તંત્રની નીતિ સુકાઈ। તો ખેડૂતોનો જે પાક બરબાદ થયો છે, દક્ષિણ ગુજરાત બાજુ ક્યાંક આ વખતે ડાંગરનો પાક પણ ઓછો ઉતર્યો છે। ખેતરો ડૂબ્યા, તંત્રના નિર્ણય ક્યારે થશે? અમુક એવા ખેડૂતો છે જેઓની પાસે હજી સહાય પણ પહોંચી નથી। વીઘા દીઠ સહાય ઓછી, તંત્રને શરમ નથી।